જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આ પવિત્ર વિડીયોમાં આપણે સાંભળવા જઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય, જેનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ. આ અધ્યાયને ગીતાનો સૌથી અદ્ભુત, રહસ્યમય અને દિવ્ય અધ્યાય છે, કારણ કે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ દર્શનને દર્શાવે છે. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન માત્ર એક શરીર નથી, ભગવાનનું સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલું છે. સૃષ્ટ, અહંકાર અને પાલન બધું અન્ન દ્વારા જ થાય છે. ચાલો હવે શરૂ કરીએ દિવ્ય વાર્તા. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુન ઊભો છે. ભગવાન શ્રી કૃષ્ણ તેની સારથી છે. અર્જુને અત્યાર સુધી ભગવાન અનેક ઉપદેશો સાંભળે છે, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ભગવાન વિષ્ણુ વિશે. પણ હવે અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે. અર્જુન કહે છે, હે પ્રભુ, તમે કહો છો કે આખી સૃષ્ટિમાં તમે વ્યાપેલા છો, તમારું સ્વરૂપ આ સમગ્ર જગતને સ્થિર છે. પણ પ્રભુ, હું તમને એક સ્વરૂપ જોવા માંગુ છું. જો તમને યોગ્ય માનો તો તમે તમારું સ્વરૂપ દર્શન કરાવો. અર્જુન એક ભક્ત છું, શંકાશીલ નથી. તે ભગવાનને ચકાસી નથી માંગતો, પરંતુ ભગવાનને સાચો અનુભવ માગે છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા. શ્રી કૃષ્ણ અર્જુન તરફ કરુણાભરી નજરે જુએ છે. ભગવાન કહે છે, હે અર્જુન, આ વિશ્વરૂપી સામાન્ય આંખોથી જોઈ શકાતી નથી. માનવી આંખો દ્રષ્ટિ સહન કરી શકતા નથી, એટલે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને તે ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. હવે જે દ્રશ્ય દેખાય છે તે શબ્દમાં વર્ણવી શકાય એવું નથી. અર્જુન જુએ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એક નહીં, હજારો રૂપોમાં દેખાય છે. હજારો આંખો, હજારો મોં, હજારો હાથ અને આભૂષિક સર્જન, દિવ્ય પ્રકાશની ઝળહળાટ, આ સમગ્ર પંડાળમાં ભગવાનના શરીરમાં સમાયેલું છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ બધું જ ભગવાનના શરીરમાં છે. ભયાનક અને દિવ્ય સ્વરૂપ. અર્જુન આગળ જુએ છે. ભગવાનના મોંમાંથી ભયાનક અગ્નિ નીકળે છે. અનંત યુદ્ધોમાં ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન બધા ભગવાન મોંમાં જઈ રહ્યા છે. સમય બધાને ગળી રહ્યો છે. અર્જુન કંપી ઉઠે છે. તેને સમજાય છે કે આ કાળરૂપ છે. ભગવાન કહે છે, હું કાળ છું. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હું કાળ છું, સંસારનો નાશ કરનાર. આ યુદ્ધમાં જે લોકો મરવાના છે તે તો પહેલેથી જ મારા દ્વારા નાશ પામે છે. હું તો માત્ર તારો સાધન છું. આ શ્લોક ગીતાનો સૌથી પ્રસન્ન સંદેશ છે. ભગવાન સ્પષ્ટ કરે છે કે જીવન અને મરણ ભગવાનના હાથમાં છે. અર્જુનનો ભય અને શરણની ગતિ. આ દ્રશ્ય જોઈને અર્જુન ભયભીત થઈ જાય છે. તે ભગવાન સામે હાથ જોડીને કહે છે, હે પ્રભુ, હું તમને ઓળખી શક્યો નથી. અજ્ઞાનમાં જે તમને મિત્ર સમજીને ક્યારેક મજાક પણ કરી હશે, એ માટે મને ક્ષમા કરો. અર્જુન સંપૂર્ણ રીતે ભગવાનની શરણમાં જાય છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, તમારું આ ભયાનક સ્વરૂપ મારા માટે અસ્વચ્છ છે. મને તમારું શાંતિ, સૌમ્ય, ચતુર્ભુજ અથવા માનવ સ્વરૂપ ફરીથી બતાવો. ભગવાન અર્જુનની પ્રાર્થના સ્વીકારે છે. સ્વરૂપ અદૃશ્ય થાય છે અને સામે ઊભા છે એ જ મીઠી કરુણા સ્મિતભર્યા શ્રી કૃષ્ણ. અર્જુનને શાંતિ મળે છે. ભગવાન કહે છે, અર્જુન, આ વિશ્વરૂપ દર્શન કોઈ સૌથી મળતું નથી. માત્ર નિષ્ઠપટ ભક્તિથી તમે આ સ્વરૂપ જોઈ શકો છો. મિત્રો, આજે આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય, વિશ્વરૂપ દર્શન યોગ. આ અધ્યાય માત્ર એક કથા નથી, પરંતુ જીવનમાં સાચી દિશા બતાવવાનો દિવ્ય સંદેશ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિશ્વરૂપે દર્શન કરાવી એક મોટું સત્ય સમજાવે છે કે ભગવાન કોઈ એક મૂર્તિ કે શરીરમાંથી સ્મિત નથી. ભગવાન સમગ્ર ભંડારમાં વ્યાપેલા છે. જે કંઈ દેખાય છે અને જે નથી દેખાતું તે બધું ભગવાન જ છે. જ્યારે અર્જુન ભગવાનનું સ્વરૂપ જુએ છે, ત્યારે તે આનંદથી અહીં પરત ભયથી કંપી ઉઠે છે. આ આપણને શીખવે છે કે ભગવાન માત્ર મીઠા અને કરુણાઓ નથી, પણ સમસ્યા રૂપે ભયાનક પણ છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે, હું કાળ છું, અનાર સમય બધાને ગળી જાય છે. આ સંદેશ આપણને યાદ અપાવે છે કે માનવ જીવન ક્ષણભંગુર છે. અહંકાર, ગર્વ અને લાલચ બધું સમય સાથે નષ્ટ થઈ જાય છે. ભગવાન અર્જુનને કહે છે કે યુદ્ધમાં મરનાર બધા યોદ્ધાઓ પહેલેથી જ નક્કી થયેલા છે. અર્જુન, તું તો માત્ર એક સાધન છે. મિત્રો, આ સંદેશ આપણને જીવન માટે પણ છે. આપણે જે કાર્ય કરીએ છીએ તે કરતા આપણે નથી, પરંતુ ભગવાન કરે છે. આપણે માત્ર આપણું ફળ નિષ્ઠાપૂર્વક કરવાનું છે. ફળ ભગવાન પર છોડી દેવાનું છે. જ્યારે અર્જુન પોતાના અજ્ઞાન માટે ક્ષમા માગે છે, ત્યારે આપણને સમજાવે છે કે
ભગવાન સામે સાચી ભક્તિ એટલે કે વિનમ્રતા. જે માણસ પોતાનું બધું આવડે છે એવું માને છે પરંતુ ભગવાનને જાણી શકતો નથી, પરંતુ જે નર્મ બની જાય છે, શરમ જાય છે, એ ભક્તિ સાચો ભક્ત બને છે. અર્જુને અંતે ભગવાનને પ્રાર્થના કરે છે કે તેથી ફરીથી શાંતિ અને સૌમ્યનું સ્વરૂપ બતાવે. આ આપણને શીખવે છે કે ભય નહીં પરંતુ પ્રેમ અને ભક્તિથી જ ભગવાનનું હૃદયમાં વસેલું છે. મિત્રો, ગીતાના 11મા અધ્યાયમાં આપણને યાદ અપાવે છે કે આ જીવન ભયમાં જ ભગવાનની લીલા છે. આપણે કોઈનું સહિત ન કરીએ, અહંકાર ન રાખવું અને ભગવાનનું સર્વત્ર અનુભવી. જ્યારે આપણે કોઈનું દુઃખ આપીએ છીએ ત્યારે જાણવું જોઈએ કે એમાં પણ ભગવાન વસેલા છે. જો આપણે આ અધ્યાયનો સંદેશ જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સરળ, શાંતિ અને અર્થપૂર્વક બની જાય. કર્મ કરો પરંતુ અહંકાર પર છોડો. ભગવાન પર વિશ્વાસ રાખો. સમય પોતે જ રસ્તો બતાવશે. આપનું સ્વાગત છે અમારા ધાર્મિક YouTube ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પવિત્ર એકાદશી વિશે જે જીવનમાં અટકેલા કામોને સફળતા બનાવે છે, જે દુઃખ, ગરીબ અને નિષ્ફળતા દૂર કરે છે. આ એકાદશીનું નામ સફલા એકાદશી છે. સફલા એટલે કે સફળ આપનારી. આ વ્રત ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. આ વિડીયોમાં આપણે જાણીશું સફલા એકાદશી 2025 ક્યારે છે, તેનું મહત્વ, સંપૂર્ણ પૌરાણિક કથાઓ, વ્રત વિધિ અને નિયમો અને અંતે તેનું આધ્યાત્મિક રહસ્ય. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. સફલા એકાદશી 2025માં ક્યારે છે? મિત્રો, સફલા એકાદશી દર વર્ષ વાર્ષિક શીલના માસના કૃષ્ણ પક્ષમાં આવેલી છે. વર્ષ 2025માં સફલા એકાદશી 15 ડિસેમ્બર 2025ને સોમવારે છે. પારણા 16 ડિસેમ્બર 2025ને સવારે. આ દિવસે વ્રત રાખવાનું અતિ શુભ માનવામાં આવે છે. સફલા એકાદશીનું મહત્વ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હજારો યજ્ઞો અને દાન કરવાથી જે પુણ્ય મળે છે એટલે જ પુણ્ય માત્ર એક સફલા એકાદશી વ્રતથી મળે છે. આ વ્રતથી પાપોનો નાશ થાય છે, ભાગ્ય ઉજળે છે, ઘરમાં સુખ શાંતિ આવે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે તેના જીવનમાં ક્યારેય નિષ્ફળતા રહેતી નથી. રૂકમણીની વાર્તા. મિત્રો, હવે શરૂ કરીએ સફલા એકાદશીની સૌથી પ્રસિદ્ધ પૌરાણિક કથા. પૌરાણિક સમયમાં મહિષધ્વજ નામનો એક ધર્માધિક રાજા હતો. તેમને 4 પુત્રો હતા, પરંતુ સૌથી મોટો પુત્ર રૂકમય દ્રષ્ટ સ્વભાવનો હતો. તે દારૂ પીતો, ચોરી કરતો અને પાપ કર્મોને લુપ્ત રહેતો. રાજાએ ઘણી વખતે સમજાયું પણ લુપ્ત સુધર્યો નહીં. અંતે રાજાએ દુઃખી હૃદય તેમને રાજ્યમાંથી કાઢી મૂક્યો. જંગલનું દુઃખમય જીવન. રૂકમય જંગલમાં રહેવા લાગ્યો. ભૂખ્યો, તરસ્યો અને અપમાન તેનું નસીબ બની ગયું. તે સફળ ચોરી કરીને જીવનમાં હતો. અંતે અંદરથી પસ્તાવો થયો હતો. સફલા એકાદશીનો દિવસ. એક દિવસ માર્ગશીર માસના કૃષ્ણ પક્ષમાં એકાદશી આવી. રૂકમયને ખબર નહોતી કે આજે એકાદશી છે. તેને દિવસે તેને ખાવાનું કંઈ મળ્યું નહીં. આખો દિવસ ભૂખ્યો રહ્યો, રાતે પણ જાગતો રહ્યો અને મનમાં પોતાના પાપ માટે પશ્ચાતાપ કરતો રહ્યો. આ રીતે અજાણતા જ તેને સફળતા એકાદશી વ્રત પૂર્ણ થઈ ગયું. ભગવાન વિષ્ણુની કૃપાથી સવાર થતાં જ ભગવાન શ્રી કૃષ્ણ પસંદ થયા. તેમણે રૂકમયને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, તું અજાણતા પણ સફળતા એકાદશી વ્રત કર્યું છે. આ વ્રતના પ્રભાવથી તારા બધા પાપ નષ્ટ થાય છે. જીવનમાં સંપૂર્ણ પરિવર્તન. થોડા દિવસમાં જ રાજાએ રૂકમયને બોલાવ્યો. પિતાએ તેને માફ કર્યો અને તેને ફરી રાજ્ય સોંપ્યું. રૂકમય પછી એક મહાન ધાર્મિક રાજા બન્યો. આ છે સફળ એકાદશી વ્રતનું મહત્વ. સફલા એકાદશીની વ્રતની વિધિ. મિત્રો, હવે જાણીએ સફલા એકાદશી વ્રત કેવી રીતે કરવું. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. મંત્ર બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવે. ફળ, દૂધ અથવા પાણીની ઉપવાસ રાખી શકાય છે. સફલા એકાદશી વ્રતના લાભો. નોકરી અને ધંધામાં સફળતા મળે છે. આર્થિક તકલીફો દૂર થાય છે. સંતાનને સુખ મળે છે. જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, આપણે આજે સાંભળી સફળતા એકાદશી વ્રતની પવિત્ર કથા. આ કથા માત્ર વાર્તા નથી પરંતુ આપણા જીવન માટે એક મોટો સંદેશ છે. જેમ રૂકમયે પોતાના પાપોથી દુષ્ટમાંથી ભરીને જીવન સંપૂર્ણ રીતે ભટકી ગયું હતું,
પણ એક દિવસ અજાણતા પણ ભગવાનના વ્રત પ્રભાથી તેને જીવન બદલાઈ ગયું. એ જ રીતે મિત્રો, જો આપણા જીવનમાં પણ દુઃખના, નિષ્ફળતા, ગરીબી અથવા માનસિક તણાવ ચાલતો હોય તો સફળતા એકાદશી આપણને નવી દિશા આપે છે. આ વ્રત આપણને શીખવે છે કે ભગવાનની કૃપાળુ છે. તેઓ ભૂલ કરનારને પણ સુધારવાની તક આપે છે. સફલા એકાદશી કહે છે કે નિષ્ઠા, ભ્રષ્ટાચાર અને સત્યનો માર્ગ માનવીને ફરી ઊભો કરી શકે છે. મિત્રો, આ વ્રત ફક્ત ઉપવાસ રાખવાનું નથી, પરંતુ ખોટા વિચારો અને ત્યાગ કરવાનો, ક્રોધ અને અહંકાર છોડવાનો અને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. જો આપણે પણ એક દિવસ માટે મન, વાણી અને કર્મથી પવિત્ર રહી શકીએ છીએ તો ભગવાન શ્રી કૃષ્ણ જરૂર પ્રસન્ન થાય છે. આથી મિત્રો, કાલે સફલા એકાદશીના દિવસે શક્ય હોય તો વ્રત કરજો, નહીં તો ઓછામાં ઓછું ભગવાનનું નામ સ્મરણ જરૂર કરજો. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે, તમારા અધૂરા સપનાઓ પૂર્ણ કરે અને તમારા જીવનમાં સાચો અર્થનો સફળતા બનાવે. આ શુભકામનાઓ સાથે આજના વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ ધાર્મિક, પૌરાણિક અને પ્રેરણાદાયક વાર્તાઓ અમે રોજ લઈને આવીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી લક્ષ્મી માતા.